બંને બાજુથી તમે બંને બાજુ બેરિકેડ મારી દીધા છે, તો તમે કલર કરીને શું સમજાવવા માગો છો પબ્લિકને? કે તમે આ રિનોવેટ કરવા માગો છો? આને ચાલુ તો કરો, ચાલુ કરતા નહીં તો કલર કરીને મતલબ નહીં. તમે કોઈ તૂટી ગયો છે તો તૂટી ગયો તો કલર ના કરો, ખોટો ખર્ચો આમાં ના કરો. નવો તમે ગ્રાન્ટ પાસ કરી છે કરો છો તો ગ્રાન્ટ ક્યાં ગઈ? બ્રિજ ક્યાં ગયો? આજે લગભગ 7-8 વર્ષ થયા આ રસ્તો બને, તો અહીંયા તો આ રસ્તો બને 7-8 વર્ષ ઉપર થઈ ગયા છે. તો આ બ્રિજ કેમ ના બનાવ્યો? એ ટાઈમે તમે ગ્રાન્ટ પાસ કરી હતી. બધા લોકો એમ કહે છે, ભાજપના કાર્યાલયના માણસો બી એવું કહે છે કે ભાઈ આ ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે, પણ થોડી અડચણોના કારણે બ્રિજ અટક્યો છે. તો આજે 8 વર્ષથી અટક્યો છે. મારું એ જ કહેવું છે કે 8 વર્ષથી અટક્યો છે. અહીંયા તમે બનાવી શકો છો ને અત્યારે બ્રિજ, હવે તો બનાવી શકો છો ને, હવે તો ચાલુ કરી શકો છો ને. અત્યારે પાણી, ચલો પાણી બી, તમે પાણીનું પ્રેશરની વાત કરતા, પાણીનું પ્રેશર બી બંધ થઈ ગયું છે નીચે. તો હવે તો તમે કંઈ સરળ રસ્તો ઉપાય શોધી શકો છો ને. લગભગ 3 મહિનાથી હું અહીંયા અપડાઉન કરું છું કન્ટિન્યુઅસલી. કોઈ જવાબ નહીં મળતો કોઈ જાતનો. બસ આ જે ચાલે છે, રોજ અપડેટ આવે છે કે આવતા સોમવારથી કદાચ આ બ્રિજ ચાલુ થશે 2 વ્હીલર ને 4 વ્હીલર માટે. પણ હજુ કોઈ એ અપડેટ, આજે 1-2 વીક જતા રહે એના ઉપર, હજુ કોઈ અપડેટના સમાચાર સાચા આવતા નથી આગળથી કોઈ. એટલે આટલું જ કહેવું છે મારું કે તમે પબ્લિક સામે જુઓ કેટલી આમ જનતા કેટલી અત્યારે હાલ હેરાન થાય છે ખરેખર. આ બાજુ મહેસાણા બસથી અપડાઉન કરી જે લોકો બિચારા અહીંયા ઊભા રહે છે. રાતે સાંજે મારે જ આવવા માટે તકલીફ એટલી પડે છે કે રાતે 7:30-8 વાગે હું જોબ ઉપરથી આવું છું, અહીંયા આવીને અંધારું હોય છે. હવે અહીંયા કોઈ ના હોય તો મારે આગળ જવાનો તો ઓપ્શન જ મૂકી દેવો પડે ને. એટલે તમે જુઓ, થોડું વિચારો અને પબ્લિક સામે જુઓ. બસ હાર્દિક.